તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત કરું છું આજે એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બેલ્ટ હોલ્ડ પેટર્ન, બરાબર મિત્રો। તો આ પેટર્ન રહીને આ રીતની આપણને ચાર્ટ ઉપર જોવા મળશે, બરાબર મિત્રો। અમે બેલ્ટ હોલ્ડ પેટર્ન રહી, બરાબર મિત્રો। એક વાત મારે તમને કહેવી છે કે જે આગલા વિડીયોમાં મેં વાત કરી હતી કે જે આપણે હેમર પેટર્ન બને છે, બરાબર આ રીતની, અને ઇન્વર્ટર હેમર બને છે, બરાબર આ રીતનો ઇન્વર્ટર હેમર બને છે। તો આમાં મિત્રો મેં તમને મારો વિડીયો જોયો છે ને, તો મેં તમને કીધું છે કે જે ઇન્વર્ટર હેમર હોય છે ને એના કરતાં આપણો જે હેમર પેટર્ન રહે ને એ ખૂબ સારી રીતના કામ કરે છે, કારણ કે એની એક્યુરેસી હોય ને એ વધારે હોય છે અને ઇન્વર્ટર હેમરની એક્યુરેસી ઓછી હોય છે, બરાબર મિત્રો। તો આ એ જ વાત રહીને આ જે બેલ્ટ હોલ્ડ પેટર્ન છે ને, બુલિશ બેલ્ટ હોલ્ડ પેટર્ન એની ઉપર લાગુ પડે છે, બરાબર મિત્રો। અને આ મિત્રો એક વાત ખાસ યાદ રાખજો કે આ બેલ્ટ હોલ્ડ પેટર્ન રહીને, બરાબર એ સપોર્ટ ઉપર ખૂબ ઓછી જોવા મળશે, પણ વધારે ભાગે જે આપણું ડાઉન ટ્રેન્ડ હોય અથવા અપ ટ્રેન્ડ હોય ને, બરાબર મિત્રો, ત્યાં આ પેટર્ન વધારે જોવા મળે છે, બરાબર મિત્રો। તો એ ખાસ વાત યાદ રાખજો। તો હવે હું તમને જે આ પીપીટીનો ચાર્ટ મેં બનાવ્યો છે ને એમાં હું લઈ જાઉં, બરાબર મિત્રો। તો એમાં હું તમને કહી દઉં કે કઈ રીતના આપણે આ કેન્ડલ રહીને એને ટ્રેડ કરવી, બરાબર મિત્રો। તો આ આવી રીતના આપણો ભાવ એક નીચે આવતો હતો, બરાબર મિત્રો। તો આ ભાવ નીચે આવતો હતો એનો મતલબ એ ન હોય કે ડાઉન ટ્રેન્ડમાં થઈને બનીએ કે અહીંયા સાઇડવેઝ પણ હોઈ શકે છે, બરાબર મિત્રો। ત્યાં આ પેટર્ન આપણને જોવા મળશે। તો આ રીતના ડાઉન ટ્રેન્ડ લાઈન ત્યાં આવતા સપોર્ટ આવતા આ રીતની જો કેન્ડલ આપણને જોવા મળે ને આ પેટર્ન, તો બરાબર ત્યાંથી આપણો ભાવ ઉપર જઈ શકે છે, બરાબર મિત્રો, આવી રીતના। તો આ તમે ખાસ વાત યાદ રાખજો કે આ બહુ ઓછી સપોર્ટ ઉપર બહુ ઓછી જોવા મળે છે, અને ખાસ કરીને જે આપણું જે જો આ મેં બનાવ્યું છે ને, જો આ આપણને અપ ટ્રેન્ડમાં વધારે ભાગે જોવા મળે છે। તો આ જ રીતના આપણી આ બેલ્ટ હોલ્ડ નામની પેટર્ન કામ કરે છે। અને હા, હું તમને ચાર્ટમાં પણ બતાવી દઉં કે આપણી આ પેટર્ન રહીને કઈ રીતના કામ કરે છે, તો બરાબર મિત્રો। તો આ જો મેં જેમ કે વાત કરી હતી કે આ છે ને ટાઇટનનો ચાર્ટ મેં અહીંયા ખોલેલો છે, બરાબર મિત્રો। અને આ મારું અત્યારે છે ને આ ધનમાં અકાઉન્ટ લોગિન છે। તો તમારે પણ જો ધનમાં અકાઉન્ટ ખોલવું હોય ને તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને ફર્સ્ટ કમેન્ટમાં હું લિંક આપી દઈ, ત્યાંથી તમે આ અકાઉન્ટ ખોલી શકો છો, બરાબર। અહીંયા સાઇડવેઝ ટ્રેન્ડ જોવા મળ્યું છે, બરાબર। તો આ સાઇડવેઝ છે અને ત્યાં જુઓ આપણને આ રીતની બેલ્ટ હોલ્ડ નામની પેટર્ન જોવા મળી, બરાબર મિત્રો। અને ત્યાંથી જુઓ અને આપણને એકદમ જો ત્યાંથી આપણને એકદમ યુઝરેલી જોવા મળી છે। તો આ રીતના આપણી આ પેટર્ન કામ કરે છે। અને આ મિત્રો મેં તમને જેમ કે વાત કરી હતી કે જો આ તમને છે ને અપ ટ્રેન્ડમાં અથવા ડાઉન ટ્રેન્ડમાં વધારે આ પેટર્ન જોવા મળે છે। જો તો અહીંથી આ ડાઉન ટ્રેન્ડ ચાલુ છે, તો જો અહીંયા તમને જોવા મળશે, પછી એ રીતના જો અહીંથી આ તમને અહીં જોવા મળશે। તો આ પેટર્ન રહીને સપોર્ટ ઉપર ખૂબ ઓછી બને છે, અને જ્યારે પણ બને છે ને ખૂબ સારી રીતના કામ કરે છે। તો આ વિડીયોમાં આટલું જ તે। અને આ મિત્રો ખાસ મેં અને આ સ્ટોક માર્કેટને કેન્ડલસ્ટિક પેટર્નની અને આખી પ્લેલિસ્ટ બનાવી છે, બરાબર। એ વિડીયો તમે જરૂર એક વખત ચેકઆઉટ કરો, પ્લેલિસ્ટ આખી ચેકઆઉટ કરો, જેથી કરીને તમને જે કેન્ડલો જે ખાસ કેન્ડલો હોય છે ને કે કઈ રીતના કામ કરે છે અને કઈ રીતના આપણે ટ્રેડ લેવું એ તમને ખ્યાલ આવી જશે। અને મિત્રો આ એ જ રીતના જેમ કે તમે રેગ્યુલર વિડીયો જોતા હોય તો એ જ રીતના આપણે આ કેન્ડલમાં ટ્રેડ લેવાનું, બરાબર। આ જો સપોર્ટ ઉપર બની છે તો ત્યાંથી આ કેન્ડલ જોવા મળે, જે એનો હાઈ બ્રેક કરે ત્યાં આપણી એન્ટ્રી થઈ જાય। અને સ્ટોપ લોસ ક્યાં રાખવાનો, તો સ્ટોપ લોસ આપણો અહીંયા આપણે રાખીએ કે આમાં તમારે મિત્રો અને આપણી ક્વોન્ટિટીની રિસ્ક મેનેજમેન્ટ કરવું પડશે, કારણ કે આ સ્ટોપ લોસ અને બહુ મોટો થઈ જાય છે। તો આ રીતના તમે ક્વોન્ટિટી મેનેજ કરી અને તમારું રિસ્ક અને રિવોર્ડ મેન્ટેન કરી શકો છો। અને ત્યાંથી જો મિત્રો આપણને ખૂબ સારી રીતના એક અપટ્રેન્ડમાં રેલી જોવા મળી। તો આ વિડીયોમાં એટલું જ તે, અને પ્લેલિસ્ટ ચેક કરવાનું તમે ભૂલતા નહીં, બરાબર મિત્રો। તો હું આ વિડીયોમાં
પૂરો કરું છું. થેન્ક યુ.